તો યાત્રાધામ દ્વારકામાં સેવા અને સાદગીનો અનોખો સંગમ જોવા મળ્યો છે। શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત લગ્નોત્સવ જે લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું તેમના સહયોગથી જલારામ મંદિરે પણ સહયોગ આપ્યો અને તે સહયોગથી આજે 351મો માતૃશ્રી વીરબાઈમાં આદર્શ લગ્નોત્સવ અત્યંત ધામધૂમથી સંપન્ન થયો હતો। આજના મોંઘવારીના જમાનામાં સંસ્થા સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે। દ્વારકાના સેવા યજ્ઞમાં માત્ર ₹1ના ટોકન દરે દીકરીના લગ્ન કરાવી આપવામાં આવે છે અને લગ્ન માટેની તમામ વ્યવસ્થા ભોજન અને દીકરીને સોનાના દાગીના સહિતનો સંપૂર્ણ કર્યાવર સંસ્થા દ્વારા ભેટ આપવામાં આવ્યો હતો। આ બધો ખર્ચ સંસ્થા જ ઉપાડે છે। ભોજન વ્યવસ્થા અને સોનાના દાગીના સહિતનો ખર્ચ પણ આ સંસ્થા કરાવીને દીકરીના લગ્ન કરાવી આપે છે। પ્રકારની અંદરમાં આપણા રઘુવંશી સમાજ માટે અત્રે જલારામ મંદિરની અંદરમાં આજે 351 352માં લગ્ન ઉત્સવ ઉજવણી ભેર અહીંયા ઉજવવામાં આવે છે। વીરબાઈ આદર્શ લગ્ન સંસ્કાર દ્વારા અત્યાર સુધી 352 જેટલી લક્ષ્મીરૂપી કન્યા આ લગ્ન સંસ્કાર મેળવી અને પોતપોતાના ગ્રસ્ત જીવનને બહુ સારી રીતે સમાજમાં એક આનંદ અને ગૌરવની વાત છે કે લુહાણા સમાજ જે ફક્ત ને ફક્ત માત્ર ₹1ના ટોકનમાં જલારામ મંદિરે જલારામ સોશિયલ ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવે છે। આજ 351મું લગ્ન પૂર્ણ થયેલ છે। આ લગ્નની અંદર 51 માણસનું જમણવાર અને આપણે સોનાના કડલા, સોનાની ચૂક, ચાંદીના સદરા, ચાંદીનું મંગલસૂત્ર, કપડાં તેમજ તેમજ અન્ય ઘરવખરી પણ આપવામાં આવે છે। અને જે આ લગ્ન છે આદર્શ લગ્ન એને રઘુવંશી સમાજ દ્વારા બહોળા પ્રમાણની અંદર પ્રતિસાદ મળેલ છે અને અમારી આ આદર્શ લગ્નની મંજાર આમને આમ સતત ચાલતી રહેશે એવી જલારામ બાપાને પ્રાર્થના।